પરિવાર નામનો ભલે કોઈ વાર નથી મિત્રો, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરંતુ તેના વગર શક્ય કે તહેવાર નથી. તો જો આપણે આપણા પરિવાર સાથે લાગણીઓના સ્નેહથી મળીએ એને કહેવાય છે સ્નેહ મિલન. અહીંયા ઉપસ્થિત આદરણીય મહેમાન શ્રી, સાવદ્રા પરિવારના વડીલો તથા સ્નેહીજનોને મારા સત નમન. મારું નામ પટેલ હેતવી સુજીત કુમાર છે અને હું આ સાવદ્રા પરિવારની દીકરી છું. એટલે આઈઠોર ગામનો સાવદ્રા પરિવાર તો મારા હૃદયમાં વસે છે. આજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમને બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો. મિત્રો, સ્નેહ મિલન એ કોઈ કાર્યક્રમ નથી, પરંતુ આપણા જ સંસ્કાર અને પરંપરાઓને જીવંત રાખવા માટેનો એક શુભ પ્રસંગ છે. જો આપણે આપણા બાળપણની યાદો તાજી કરીએ છીએ. મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે ગામડામાંથી શહેરમાં સ્થાયી થવા માટે આપણા વડીલોએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આ સાવદ્રા પરિવારના લોકોએ પોતાની અથાગ મહેનતથી વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ પ્રગતિ કરી છે. કોઈ સફળ બિઝનેસમેન છે તો કોઈ સફળ ડૉક્ટર કે એન્જિનિયર છે. આ રીતે અલગ અલગ વ્યવસાયો સાથે સંકળાયેલા છે. આજે પણ નવી પેઢીનું માર્ગદર્શન કરે છે. મિત્રો, વડીલો અને યુવાઓના પ્રયાસથી જ આજનું આ સ્નેહ મિલન શક્ય બન્યું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી પોતાનો સમય કાઢીને આયોજનની યાદી બનાવે છે અને તેઓ પૂરો પ્રયત્ન કરે છે કે આપણો આ પરિવાર સુખેથી એકઠો થાય. મિત્રો, આ કોઈ ઈઝી કામ નથી. મને હોમવર્ક કરાવતી વખતે 5 જ મિનિટમાં મારી મમ્મીનું માથું દુખી જાય છે અને કહી દે છે કે આ કામ હવે મારાથી ન થાય. પણ મિત્રો, 5 જ મિનિટમાં? તો મિત્રો, આ તો પરિવાર ભેગો કરવાની વાત છે અને અહીંયા આપણે બધા સાથે બેઠા છીએ. વડીલો કે જે પ્રેમની પવિત્રતાથી અને સ્નેહની સરવાણીથી આપણા આખા કુટુંબને સિંચે છે, આપણા આખા સાવદ્રા પરિવારને સિંચે છે, એવા વડીલો વિશે આજે હું તમને કંઈક કહેવા માંગુ છું. એક દિવસ મેં મારા પપ્પાને પ્રશ્ન પૂછ્યો, પપ્પા, વડીલો એટલે શું? મારા પપ્પાએ મને ખૂબ જ સરસ જવાબ આપ્યો કે જ્યાં બંધન નથી પણ જોડાણ છે, તે લાગણીઓની ખાણ છે. મિત્રો, સાંભળજો, આ નાનકડી કવિતા તમને કેટલું બધું કહી જાય છે. જ્યાં બંધન નથી પણ જોડાણ છે, તે લાગણીઓની ખાણ છે. જ્યાં સૂચન નથી પણ સમજણ છે, અને જ્યાં અર્પણ નથી પણ સમર્પણ છે. આવા ભગવાનના આશીર્વાદ એટલે આપણા વડીલો. તો મિત્રો, આવા આપણા વડીલો છે કે જે ભણતર કરતા ગણતરમાં હંમેશા આગળ હોય છે અને જેઓની સમય સૂચકતા આપણા પરિવારના મુખ્ય પાયા સમાન હોય છે. મિત્રો, આ સ્નેહ મિલન આપણને યાદ અપાવે છે કે પરિવાર શું છે અને પરિવારમાં વડીલોનું શું મહત્વ છે. મિત્રો, વડીલો તો આપણા જીવનના દીવા છે અને આપણા જીવનને પ્રકાશિત કરે છે. અનુભવના ખજાના તરીકે ઓળખાતા આપણા વડીલોએ આપણને સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, એકતા અને શિસ્તના મોતી આપ્યા છે. આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે આપણે આજે જે પણ છીએ એ આપણા વડીલોની સમજણ અને ત્યાગના પરિણામે છીએ. તેથી આપણે તેઓનું માન રાખવું અને આદર આપવો એ આપણી જવાબદારી છે. મને ગર્વ છે મિત્રો કે હું આ વડીલોની છત્રછાયામાં ઉછળી રહી છું અને તમને બધાને પણ ગર્વ હોય તો આપણે બધા જ આ વડીલોને એક સાથે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. અર્થાત આપ સૌ સુખી રહો, આપ સૌ નિરોગી રહો અને આપ સૌનું કલ્યાણ થાય, આવી ભાવનાથી આપ સૌને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. અંતે હું આપશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને આ સ્ટેજ આપ્યું અને આપ જેવા મહાનુભાવો સમક્ષ મારા વિચાર રજૂ કરવાનો એક મોકો આપ્યો. અસ્તુ.
જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. હેતવીને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ આત્મવિશ્વાસ સાથે એણે પોતાના હૃદયના ભાવ વડીલો